રમીલાને આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ સમાચારોની શરૂઆત હેડલાઇન્સની સાથે। બનાસ ડેરીની ચૂંટણીને લઈને આવ્યો ગરમાવો। ચેરમેન શંકર ચૌધરી સામે ભાજપના જ નેતા પરબત પટેલ માવજી દેસાઈ પરથી ભટોળ બનાવશે પેનલ। વડાપ્રધાન મોદી આજે સંયુક્ત મહાસભામાં કરશે સંબોધન। સાંજે 36 કલાકે કરશે સંબોધન। પાકિસ્તાનને આપી શકે છે કડક। અમદાવાદ ઉદયપુર હાઈવે 36 કલાકથી બ્લોક। મોડી રાત્રે દુકાનો અને 4 બસોને સળગાવાઈ। ડુંગરપુર અને બાંસવાડામાં ઇન્ટરનેટ સેવા પણ બંધ। હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર। શરૂઆત કરીએ તો કોરોનાને લઈને એમસીની ઘણી બેદરકારી સામે આવી છે। ત્યારે અમદાવાદના પાલડી ટાગોર હોલ ખાતે એમસીની વધુ એક લાપરવાહી જોવામાં આવી છે। એમસીની બેદરકારીનો વિડીયો સ્થાનિકો દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો। વાયરલ વિડીયોની વાત કરવામાં આવે તો પાલડી ટાગોર હોલ પાછળ માસ્ક અને પીપીઈ કિટ રસ્તા પર રખડતી જોવા મળી રહી છે। એવું અનુમાન છે કે ગઈકાલે એમસીની સામાન્ય સભા ટાગોર હોલ ખાતે મળી હતી। ત્યારે સામાન્ય સભા બાદ કર્મચારીઓએ નાખી હોવી જોઈએ। આમ તો જાહેર રસ્તા પર સોલિડ વેસ્ટ નાખનારને દંડ અપાય છે, ત્યારે એમસી જ કાયદાઓનું ઉલ્લંઘન કરે છે ત્યારે તેને દંડ કોણ આપશે? એક બાજુ દેશભરમાં કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ બિલનો વિરોધ થઈ રહ્યો છે। ખેડૂતો દેશભરમાં રોડ પર ઉતર્યા છે। કેન્દ્ર સરકાર પર એપીએમસી ખતમ કરવાનો આરોપ લગાવી રહ્યા છે, જ્યારે બીજી બાજુ સરકાર પોતાનો બચાવ કરતા કહે છે કે આ બિલ ખેડૂતોના હિતનું છે। અને એક બાજુ ઊંઝા એપીએમસીમાં સીસ કૌભાંડ સામે આવ્યા બાદ મામલો ખૂબ ગરમાયેલો છે। ત્યારે ખેડાથી ભાજપના સાંસદ દેવુસિંહ ચૌહાણનું એક નિવેદન સામે આવ્યું છે। જાહેર સભામાં સંબોધન કરતા દેવુસિંહ ચૌહાણે આડકતરી રીતે જણાવ્યું કે હું તો ખુલ્લે આમ કહું છું કે આ એપીએમસીમાં વેપારીઓના સીસથી ચેરમેનો અને પ્રમુખો ગાડીઓ લઈને ફરે છે। દેવુસિંહ ચૌહાણે જાહેરમાં જ એપીએમસીમાં કૌભાંડ ચાલી રહ્યા છે તેમ જણાવ્યું હતું। સૌથી પહેલા સાંભળીએ દેવુસિંહ ચૌહાણની આ પ્રતિક્રિયા। આજે એપીએમસી વાળા છે વેચે તમે આમ કહો તો એપીએમસી કોઈ ધંધો થતો નથી। આ તો ખુલ્લે આમ કહું તો પેલા ચેરમેનો આ બધા ફરે છે, એ બધા ચેરમેનો મોટી મોટી ગાડીઓ લઈને ફરે છે, પેલી શેષ ઉપર ફરે છે। સાચું કહું ખોટું? તો પેલા ચેરમેનો આ બધા ફરે છે, એ બધા ચેરમેનો મોટી મોટી ગાડીઓ લઈને ફરે છે, પેલી શેષ ઉપર ફરે છે। સાચું કહું ખોટું? વેપારીઓની શેષ જે આવે છે ને એમાં વેપારીઓ ત્યાં જે આવે ને હું તો ખુલ્લું કહું છું સાહેબ, હું તો ખુલ્લું કહું છું સાહેબ, હું તો ખુલ્લું કહું છું સાહેબ, બધાની વચ્ચે એટલે વેપારીઓ આવે ને તો એની પાસે 5% આ વિરોધ શેનો થાય છે? જે પશ્ચિમ બંગાળ અને પંજાબમાં થાય છે કે 8% લોકો ટેક્સ લે છે, એ ટેક્સ બંધ થઈ જવાનો છે। આપણે એપીએમસી જેને વેચીને વેચે, જેને વેચીને વેચે, જેને વેચીને વેચે કોઈ છૂટ નહીં, પણ એપીએમસી સિવાય પણ વેપારી ત્યાં આવશે, દેશમાંથી કોઈ પણ ખૂણેથી વેપારી આવશે, આ ખેડૂતોનો ભાવ નક્કી કરીને લઈ જશે। એ પેલા 5-25 વેપારીઓ લઈ જતા હતા લાયસન્સ વાળા, એના બદલે હવે ઓપન કર્યું। આગળ વાત કરીએ તો જૂનાગઢ ગિરનાર રોપવેનું લોકાર્પણ ટૂંક સમયમાં થવાની શક્યતાના પગલે રાજ્ય સરકારે જૂનાગઢમાં પ્રવાસન માટે જરૂરી કાર્યોને વેગ આપવાનું કાર્ય હાથ ઉપર લીધું છે અને આ તમામ કામ ટૂંક સમયમાં પૂર્ણ થશે તેવી હૈયાધારણા કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ આજે ફોર્ટ્રેક કાર્યના નિર્માણ પ્રારંભે આપી હતી। તો જોઈએ આ અંગે વિગત આપતો અહેવાલ। જૂનાગઢના ગિરનાર દરવાજાથી ભવનાથ સુધીનો ફોર્ટ્રેક બનાવવા માટે વર્ષો પહેલા વિચારાયું હતું। આ સમયે વન વિભાગની મંજૂરીના અભાવે દામોદર કુંડથી ખાગચોક સુધીના માર્ગને ફોર્ટ્રેક કરી શકાયો ન હતો। હવે તેની મંજૂરીઓ મળી જતા આજે જૂનાગઢના મેયરની ઉપસ્થિતિમાં કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ આ કામનું ખાતમુહૂર્ત કર્યું હતું। આજ રોજ જૂનાગઢ શહેરની આ વિસ્તારની આ જિલ્લાની અને બધાની લાગણી એવી હતી કે જૂનાગઢથી ભવનાથનો જે રોડ જાય છે તે ફોર્ટ્રેકમાં એક ભાગ 125 નાનો બાકી રહ્યો। 20 વર્ષની લાગણી માગણી જે હતી તે ફોરેસ્ટની મંજૂરી આવવાના કારણે તે કામ નથી કર્યું, મંજૂર કર્યું અને આજે અમે ખાતમુહૂર્ત કર્યું। 1 કરોડને ખર્ચે
દામોદર કુંડ પાસે જે ભાગ બાકી રહી ગયો ફૂડ ટ્રેકનો, જેને કારણે શિવરાત્રિના મેળો હોય કે નાના મોટા ટ્રાફિક જામો થતા, આવતા શિવરાત્રિના મેળા પહેલાં આ કામ પૂર્ણ થશે. દામોદર કુંડથી ખાગચોક માર્ગને ફોટ્રેક કરવાની સાથે ભવનાથ મંદિર પાછળના પુલનું નિર્માણ કરવા માટે પણ કાર્યનો પ્રારંભ જવાહરભાઈ ચાવડાએ કરાવ્યો હતો. આગામી દિવસોમાં ગિરનાર રોપવેનું લોકાર્પણ થાય તે પહેલા જરૂરી સુવિધાઓ ઊભી કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે અને તે માટે કોઈ પણ કાર્યની જરૂર હોય તો ધ્યાન દોરવા કેબિનેટ મંત્રીએ ઉપસ્થિત આગેવાનો અને સંતોને અપીલ કરી હતી. દિવ્યકાંત ભુવા, નિર્માણ ન્યૂઝ, જૂનાગઢ. સુરત ભાજપ પ્રદેશ મહામંત્રીએ ઉધના ભાજપા કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. ભાજપ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદ સંબોધી હતી, જ્યાં હાલ કેન્દ્ર સરકારના કૃષિ બિલ સામે થઈ રહેલા ભારે વિરોધને લઈને કોંગ્રેસ સામે આકરા પ્રહાર કર્યા હતા. જનતા પાર્ટીની કેન્દ્રની સરકારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ સેશનમાં જે 3 બિલ અભૂતપૂર્વ ખેડૂત હિત માટેના મંજૂર કર્યા છે. મિત્રો, સમગ્ર દેશભરના ખેડૂતો આના કારણે ખુશ છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, એસેન્શિયલ જે વસ્તુઓ છે એમાંથી પણ મુક્તિ, એની મર્યાદા સ્ટોક કરવાની જે મર્યાદા હતી એમાંથી પણ ખેડૂતને મુક્ત કર્યા છે. સાથે સાથે એપીએમસી એક્ટમાં જે મર્યાદાઓ હતી કે ખેડૂત એનો માલ લાયસન્સી અધિકારીને જ આપી શકે, એ પણ આ એક્ટથી, નવા બિલથી નાબૂદ થયો છે. એટલે હવે ખેડૂતને સમગ્ર દેશનું નહીં, વિશ્વનું માર્કેટ, વ્યાપક માર્કેટ મળવાનું છે. એને કારણે ખેડૂતને સ્પર્ધાત્મક માર્કેટનો લાભ મળવાનો છે. વિશ્વભરના દેશો કોરોનાની મહામારીથી ઝઝૂમી રહ્યા છે, ત્યારે સરકાર હોય કે સેવાભાવી સંસ્થા કે પછી કોઈ જાગૃત નાગરિક હોય, તમામ લોકોએ કોરોના કાળમાં પોતાની અનેક ક્રિએટિવિટી રજૂ કરી કોરોના સામે બચાવવાના સંદેશ આપ્યા. ત્યારે સુરતના એક જાગૃત નાગરિક પણ કોરોના સામે જાગૃતિ લાવવા એક સરાહનીય પ્રયાસ કર્યો હતો, પરંતુ આખરે તેઓ કોરોનાની જંગ સામે લડત લડતા 40 દિવસ બાદ અવસાન પામ્યા છે. તો જોઈએ આ અંગે વિગત આપતો અહેવાલ. સમગ્ર વિશ્વમાં અને ભારતમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે સુરતના એક સામાજિક આગેવાન વિજ્ઞાનભાઈ પવાર દ્વારા કોરોનાની મહામારી ઉપર મરાઠી અને હિન્દી માધ્યમથી લોકોમાં જાગૃતતા લાવવા માટે એક ગીત બનાવ્યું હતું. જો કે બદનસીબે તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા અને 40 દિવસ સુધી કોરોના સામે લડત આપતા આખરે તેમનું નિધન થયું છે. આ ઘટનાથી ભાડ સમાજના લોકોમાં શોકની લાગણી ઉમટી પડી છે. જો કે તેઓ આપણી વચ્ચે તો નથી રહ્યા, પરંતુ તેમનું કોરોના સંદર્ભનું ગીત આપણી વચ્ચે છે. આવો સાંભળીએ. વિજ્ઞાનભાઈએ મહિલાઓ પર થતા અત્યાચાર, બેટી બચાવો, નશામુક્ત અનેક લેખ લખી ગીતોના માધ્યમથી લોકોમાં જાગૃતિ લાવતા હતા. સોશિયલ મીડિયા પર લોકો તેમના ફોટો શેર કરી અને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યા છે. 65 વર્ષની ઉંમરે લોકોના દેશહિતના કામો માટે હંમેશા આગળ આવી યુવાઓ માટે પ્રેરણાદાયક રહેતા હતા. કેમેરામેન રાહુલ આહિરે સાથે મયુર મિસ્ત્રી, નિર્માણ ન્યૂઝ, સુરત.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગરીબ પરિવારો માટે વધુ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં શહેરના કાલાવાડ રોડ પર વર્ષ 2010માં તૈયાર થયેલા 360 આવાસોનું સમારકામ કરીને ગરીબ પરિવારને આપવામાં આવશે। બીપીએલ કેટેગરીમાં આવતા પરિવારને રૂપિયા 2 લાખની નજીવી કિંમતે સરકારના નિયમ મુજબ ફાળવણી કરવામાં આવશે। જે 360 મકાન છે એનું અમારે જે હાઉસિંગ છે એની એક ગ્રાન્ટ હોય છે અને ભૂતકાળમાં અમારે કોર્પોરેશનનો ઠરાવ પણ થયેલો છે। એ જે કાંઈ સ્માર્ટ ઘર એટલે જે ઝૂંપડપટ્ટીમાં કે બીપીએલ જે ગ્રાહકો હોય એની જે ડિમાન્ડ હોય કોર્પોરેશન રિપેર કરાવી કમ્પ્લીટ કરી અને એને 2 લાખ રૂપિયામાં આપશે। અને બીજા જે 558 મકાનો છે એ જે કાંઈ સેન્ટ્રલ ગવર્મેન્ટની ગાઈડલાઈન આવી છે રેન્ટલ પોલિસીની શ્રમિકો માટે વિદ્યાર્થીઓ માટે એમાં આપવામાં આવશે। કોરોના મહામારી વચ્ચે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાજ્યમાં પ્રથમવાર લોક અદાલતનું આયોજન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષ ઉત્કર્ષ દેસાઈ સાહેબની હાજરીમાં પક્ષકારોને ડિજિટલ માધ્યમથી સાંભળવામાં આવ્યા હતા અને વિવિધ કેસોનું સમાધાન પણ કરવામાં આવ્યું હતું। લોક અદાલતમાં ખાનગી વીમા કંપનીના 100 વધુ કેસનું સમાધાન કરતા રૂપિયા 1.67 કરોડની રકમના કંપની દ્વારા વળતર પેટે ચેક જમા કરાવ્યા હતા। પ્રથમ લોક અદાલત છે। નામદાર ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ તથા એમએસસીપી બારના પ્રમુખ શ્રી મહેતાભાઈ તથા એમએસસીપીના વકીલશ્રીઓ તથા વીમા કંપનીઓના વકીલશ્રીઓના સહયોગથી આજરોજ એમએસસીપીના કુલ્લે 100 કરતાં વધારે કેસોનો લોક અદાલતમાં સમાધાન થશે એવી અપેક્ષા છે। આઈસીઆઈસી લોમ્બાર્ડ તરફથી એમએસસીપીના કેસોમાં 1.67 લાખ જેટલી રકમ વળતર તરીકે ચૂકવવાનું અલગ અલગ કેસોમાં નક્કી કરેલ છે અને તે પૈકી આજરોજ 1 કરોડ ને 1 લાખ જેટલી રકમના ચેકો અદાલતમાં જમા કરાવેલ છે। આ કોરોનાના સમયમાં જ્યારે લોક અદાલતમાં પક્ષકારોને કોર્ટમાં રૂબરૂ એટલે કે પ્રત્યક્ષ બોલાવી અને લોક અદાલતનું આયોજન અશક્ય બને એટલા માટે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળે આજરોજ પ્રથમ વખત લોક અદાલતનું આયોજન કરેલ છે અને એના માધ્યમથી છેલ્લા ઘણા દિવસોના પ્રયત્નોના આધારે ઘણા બધા કેસોમાં લોક અદાલત માં જે એસઓપીમાં જણાવવામાં આવેલ છે તેની એસઓપી મુજબ પક્ષકારોની સાથે ઝૂમ મિટિંગથી તથા ફોન કોલિંગથી એવી રીતના સમાધાનોને આખરી રૂપ આપવામાં આવેલ છે। આજરોજ ગુજરાતની સૌપ્રથમ લોક અદાલત નામદાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ રાજકોટ ખાતે યોજવામાં આવેલ અને આ લોક અદાલતને વીમા કંપનીના અધિકારીઓ, અમારા ડિસ્ટ્રિક્ટ જજ શ્રી યુટી દેસાઈ સાહેબ, સ્પેશિયલ કોર્ટના જજ શ્રી વોરા સાહેબની સખત મહેનતના અંતે ખૂબ જ સારું પરિણામ મળેલ છે અને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ વીમા કંપનીના કુલ 1.67 લાખની રકમનું સમાધાન આજરોજ નોંધાયેલ છે અને સૌથી અગત્યની બાબત તો એ છે કે સમાધાનના દિવસે જ 1 કરોડ 1 લાખના ચેક આજરોજ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના અધિકારી શ્રી જિજ્ઞેશભાઈ રાવલ તરફથી ડિસ્ટ્રિક્ટ જજને સુપરત કરવામાં આવેલ છે અને અરજદારોને આવા કોરોના કાળમાં ઝડપીમાં ઝડપી રકમ મળી રહે એ રીતે વ્યવસ્થા કરવામાં આવેલ છે। ભાજપના મંત્રીમંડળમાં કેટલાક ફેરફાર કરવાના છે। આવા સંજોગોમાં ભાજપના રાજ્ય કક્ષાના મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકીએ કોળી સમાજની ગાંધીનગરમાં બેઠક બોલાવી છે। પરસોત્તમ સોલંકીએ ગાંધીનગર ખાતે તમામ જિલ્લાના કોળી સમાજના આગેવાનોને સાથે રાખી અને બેઠક કરી હતી। આગળ વાત કરીએ તો કોરોનાના કારણે સગાઈ, લગ્ન તેમજ બીજા સામાજિક પ્રસંગો પર તાળું લાગી ગયું છે, જેને લઈને મંડપ તેમજ ડેકોરેશનનો ધંધો બિલકુલ બંધ થઈ ગયો છે। તેથી વેપારીઓની આવક પણ બંધ થઈ ગઈ છે, જેની અસર ભુજમાં પણ જોવા મળી છે। જિલ્લામાં મંડપ એસોસિએશન દ્વારા ટાઉન હોલ પાસે વિરોધ કરવામાં આવ્યો હતો, જેને પગલે 100 જેટલા વેપારીઓની અટકાયત પણ કરવામાં આવી હતી। વિરોધ કરવા પાછળ વેપારીઓની માંગ હતી કે લગ્ન અને ઇવેન્ટ જેવા કાર્યક્રમોમાં હવે છૂટછાટ આપવામાં આવે।
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને ઓનલાઈન સંબોધન કરશે. કોરોના વાયરસ મહામારીને કારણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું આયોજન ઓનલાઈન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીનું પહેલેથી રેકોર્ડ કરવામાં આવેલું સંબોધન ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા હોલમાં ભારતીય સમય પ્રમાણે સાંજે 34 વાગ્યે હશે. પીએમ પોતાના સંબોધનમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર પ્રભાવી પ્રતિક્રિયા અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે સમાવેશી અને જવાબદાર સમાધાનનું આહ્વાન કરી શકે છે. આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર પ્રભાવી પ્રતિક્રિયા દ્વારા ચીન પર નિશાન સાધવાનો પ્રયાસ થશે, જ્યારે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે સમાવેશી અને જવાબદાર સમાધાનથી પાકિસ્તાનને જવાબ આપવામાં આવી શકે છે. રાજ્યમાં ભરતી પ્રક્રિયાઓમાં વિવાદો જગજાહેર છે, ત્યારે સુરત મહાનગરપાલિકાઓની દરેક ભરતી પ્રક્રિયા વિવાદોમાં ઘેરાયેલી જોવા મળે છે. જેમાં જિલ્લામાં આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયામાં શરૂઆતથી અનેક વિવાદો ચાલી રહ્યા છે. હાલમાં ભરતી પ્રક્રિયાથી થતું મેરિટ લિસ્ટ બહાર પડાયું છે. તે મેરિટ લિસ્ટમાં પણ દલિત અને આદિવાસી ઉમેદવારોના નામ વેઇટિંગ લિસ્ટમાં જોવા મળ્યા નથી. તેથી વિપક્ષે વાંધો ઉઠાવ્યો છે, તેમજ સાથે આક્ષેપો પણ કર્યા છે કે પાસ થયેલા ઉમેદવારોની સિરીઝ અને બેઠક વ્યવસ્થામાં પણ setting.com થયું હોય તેમ લાગી રહ્યું છે. 2019માં આની પરીક્ષા લેવાઈ હતી અને તે ટાઈમે જ હાલના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સાંસદ શ્રી સી આર પાટીલે જે તે સમયે આનો વિરોધ કર્યો હતો. પરીક્ષા પદ્ધતિનો જાહેરમાં વિરોધ કર્યો હતો, લેખિત આપ્યું હતું. કોંગ્રેસ પણ એ ટાઈમે ઘણા સભ્યોનો વિરોધ કરતા હતા. એક વર્ષના સમયગાળા પછી જે લિસ્ટ જાહેર થઈ, તમે લિસ્ટમાં જોશો તો ઘણા સિરિયલ નંબર એક જ ખંડની અંદર બેસનારા 3-3, 4-4 ઉમેદવાર પાસ થયા છે, કાં તો એમનો વેટિંગમાં નંબર આવ્યો છે. કોઈ એક ચોક્કસ સમાજને ફાયદો થયો હોય એવી રીતે પરિણામ જાહેર થાય છે, જેના માટે સુરતમાં બીજા બધા સમાજના જે પરીક્ષાર્થીઓ હતા એમાં સંતોષ છે. એટલે કમિશનરશ્રીનું આપણે ધ્યાન દોર્યું કે એ બાબતે ખરેખર તમે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરો. કચ્છનું રાપરમાં દોઢે દિવસે એક વકીલની હત્યા કરી દેવાની ઘટના બની છે, જે કાયદા વ્યવસ્થાની લથડતી દશા જતી કરે છે. ગઈકાલે રાપરના મુખ્ય બજારમાં ધારાશાસ્ત્રી દેવજી મહેશ્વરીની તીક્ષ્ણ હથિયારથી કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. મૃતક દેવજી મહેશ્વરીના પત્નીએ ફરિયાદ નોંધાવી હતી. તો આ તરફ દલિત આગેવાન અને ધારાશાસ્ત્રી દેવજી મહેશ્વરીની હત્યા કરી દેવાતા સમગ્ર કચ્છમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે આ મામલે જિલ્લા પંચાયતના પ્રમુખના મોટા ભાઈ સહિત કુલ 9 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. રાપર પોલીસે આઈપીસી 302, 120B, એટ્રોસિટી અને ગુજરાત પોલીસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. મળતી માહિતી મુજબ રાપર લોહાર સમાજવાડીનો ડખો ચાલી રહ્યો છે, જે હત્યા પાછળનું કારણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અને ખાસ કરીને દલિત અત્યાચારની વાત કરું તો કચ્છની અંદર સમગ્ર ગુજરાતમાં એક અમદાવાદ પશ્ચિમ અને કચ્છ 2 બેઠક લોકસભાની પણ અનામત છે. સાથે સાથે કચ્છમાં ગાંધીધામની પણ અનામત સીટ છે. તો આ અનામત સીટ ઉપર દલિત હોવાને નાતે અનુસૂચિત જાતિના ઉમેદવારો જ્યારે ચૂંટાય છે ત્યારે ખરેખર એ લોકો દલિત સમાજનું હિત જોવાને બદલે પોતાનું વ્યક્તિગત અને પોતાના પક્ષનું હિત જુએ છે, અને જેને કારણે આવી પરિસ્થિતિમાં પરિણામ મળતું નથી. જે કોઈ હત્યારા છે એ થોડા દિવસમાં એન પ્રકારે છૂટી જાય છે અને ફરીથી એ લોકોને માંથી પ્રેરણા લઈને અન્ય આ પ્રકારના કૃત્યો કરે છે. એટલે આવનારા દિવસોમાં આમાં કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. અને કચ્છનું જે આ પોલીસ તંત્ર ખાડે ગયું છે, કાયદો વ્યવસ્થા કથળી છે, એ બહુ જ કમનસીબ ઘટના છે. યુવાનની પોતાના ઓફિસની બહારે શિક્ષિત યુવાનની સરા જાહેર હત્યા થઈ જતી હોય એ બહુ જ દુઃખદ ઘટના છે. સુરત શહેરમાં રોડ સેફટી કાઉન્સિલની 27મી રિવ્યુ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. રોડ સેફટી કાઉન્સિલની રિવ્યુ બેઠકમાં સુરત પોલીસ કમિશનરે રસ્તા પર રખડતા ઢોર ઢાકરના માલિકો સામે ગુનો દાખલ કરવા આદેશ કર્યો છે. આ ઉપરાંત પોલીસ કમિશનરે અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા રસ્તા પર બેરિકેડ ગોઠવવા સૂચના આપી છે. ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે, તથા રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. ખેડા જિલ્લાના માર્ગ મકાન વિભાગમાં જુદા જુદા ડિવિઝનમાં રોડ નિર્માણ અને રિપેરિંગની કામગીરીમાં અલગ અલગ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ક્યાંક એક ડિવિઝનની કામગીરીથી વાહન ચાલકોમાં ખુશી જોવા મળી રહી છે, તો ક્યાંક બીજા ડિવિઝનની કામગીરીથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. તો જોઈએ આ અંગે વિગત આપતો અહેવાલ. ખેડા જિલ્લામાં માર્ગ મકાન વિભાગે હાઈવે પર રોડ અને રિપેરિંગની કામકાજની શરૂઆત કરી છે, ત્યારે 4 ડિવિઝનો દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીમાં અલગ અલગ દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
જો ખેડા ધોળકા હાઈવેની વાત કરીએ તો વરસાદ ચાલુ હોવા છતાં વાહન ચાલકોની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને રોડ રિપેરિંગનું કામકાજ હાથ ધરાયું હતું, જેથી વાહન ચાલકોમાં ખુશી જોવા મળી રહી છે. તંત્રએ ખૂબ સારું કામ કર્યું છે. ચોમાસા જેવી સ્થિતિમાં દર વખતની જેમ આ વખતે પણ ખેડા ધોળકા રોડ એ બિસ્માર હાલતમાં થઈ જાય છે. એની પાછળનું મૂળ કારણ છે સૌરાષ્ટ્રનું જે રૂટ છે અહીં પુષ્કળ હેવી સાધનો જાય છે અને ટ્રાફિકની સમસ્યા પણ વધારે રહેતી હોય છે. તેમ છતાં તંત્રએ ખૂબ કાળજી લઈ અને ચાલુ વાહન વ્યવહાર રખાવીને પણ આ રોડ રિસર્ફેસિંગનું કામ કર્યું છે, જે ખરેખર ખૂબ દાદ માંગી લે એવું છે. હવે વાત નડિયાદ જિલ્લાની કરીએ તો નડિયાદ ડિવિઝન દ્વારા નડિયાદ કમળા ચોકડીથી મહેમદાવાદ ખાતરેજ ચોકડી સુધી 4 માર્ગીય રોડની કામગીરી ચાલુ તો કરાઈ છે, જે અધૂરી છે. તો બીજી બાજુ હજુ સુધી રોડ પરના વૃક્ષો દૂર કરવામાં આવ્યા નથી, જેથી અધૂરી કામગીરીને કારણે રાત્રિના સમયે અવારનવાર અકસ્માતની ઘટનાઓ બને છે. તો કેટલીક જગ્યા પર રોડ બનવાનું કામ અધૂરું રાખતા રોડની ધાર પર ઊંડા ખાડા પડી ગયા છે, જેને લઈને પણ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. એક તો રોડ સાંકડો છે, આવર જવરમાં સામેથી બી વાહન આવે ને અહીંથી બી વાહન આવે. અહીંયા આગળ અકસ્માત ખાસા બધા બન્યા છે. અત્યારે મહિના પહેલાં બી 2-3 અકસ્માત બની ગયા છે. અહીંયા ઝાડ બી એવા છે તો રાત્રિના સમયે જોવામાં જ નહીં આવતા, અને છતાં કોઈ બી નિશાની નથી, કંઈ જ નથી કે ક્યાં આગળ શું વળાંક છે, કંઈ જ મૂક્યું નથી. એટલે ભયનો માહોલ રહી શકે છે. સરકાર પાસે મારી એ અપેક્ષા છે કે તમે જલ્દીથી જલ્દી આ રોડોનું કામ કરાવો, કેમ કે અકસ્માત બહુ વધી રહ્યા છે અને કશું જ નિશાનીઓ સ્લો એ કંઈ જ નિશાની આપી જ નથી, અને ઝાડો પણ રાત્રે દેખાતા નહીં, અને એથી બહુ લોકોને તકલીફ પડે છે. નડિયાદ વિભાગને મારે એવું જ કહેવું છે કે તમે જલ્દીથી જલ્દી આનું કામ કરાવો અને ઝાડોનું નિકાલ કરાવો અને નિશાનીઓ પણ મુકાવો. આમ સમગ્ર પરિસ્થિતિને જોતા એક બાજુ વાહન ચાલકોમાં ખુશી છે તો બીજી બાજુ વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ અવઢવભરી સ્થિતિમાં વાહન ચાલકોને રાહત મળશે કે કેમ તે એક પ્રશ્ન છે. ચિરાગ પટેલ, નિર્માણ ન્યૂઝ, નડિયાદ. કોરોના વાયરસ સંકટના કારણે આ વખતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું આયોજન વર્ચ્યુઅલ રીતે કરાયું છે. ગતરોજ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને મહાસભામાં સંબોધન કર્યું અને તેઓએ જ્યારે બોલવાનું શરૂ કર્યું ત્યારે ભારત પર ટિપ્પણી કરતા ભારતે તેનો સખત વિરોધ દર્શાવ્યો હતો. એટલું જ નહીં, એસેમ્બલી હોલમાં હાજર ભારતીય પ્રતિનિધિ તિરુમૂર્તિએ વોકઆઉટ કરી લીધું હતું અને ભારતે પણ પાકિસ્તાનને જવાબ આપ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ સત્રમાં ભારતે પાકિસ્તાનને વળતો જવાબ આપતા કહ્યું કે દુનિયાને એવા દેશથી માનવાધિકાર ઉપર શીખ લેવાની જરૂર નથી જેને નર્સરી અને આતંકવાદના ઉત્પાદકના રૂપમાં જોવામાં આવે છે. When it killed its own people. This is also the country that is shameless enough not to offer a sincere apology for the horrors it perpetrated even after so many years. This is the same country that provides pensions for dreaded and listed terrorists out of state funds. This is the same country that has the dubious distinction of hosting the largest number of terrorists proscribed by the United Nations. The leader whom we heard today is the same person who referred to the terrorist Osama bin Laden as a martyr in his parliament in July. The same leader who spewed venom today admitted in 2019 in public in the US that his country still has about 30,000 to 40,000 terrorists who have been trained by Pakistan and have fought in Afghanistan and in the Indian Union territory of Jammu and Kashmir. This is the country that has systematically cleansed its minorities, including Hindus, Christians, Sikhs and others, through the abuse of its blasphemy laws and through forced religious conversions. For someone who professes to be a champion of Islam, this is also a country that has encouraged killing of fellow Muslims merely because they belong to a different sect or to a different region in Pakistan, and through sponsoring terrorist attacks against its neighbors. આગળ વાત કરીએ બારડોલીની, તો બારડોલીમાં રિક્ષામાં આવેલ બે શખ્સો દંપતીને માર મારી લૂંટ કરી અને ફરાર થયા હતા. દંપતી બારડોલીના ગાંધી રોડ પર આવેલ ખોડિયાર નગર સોસાયટીના રહેવાસી છે. રિક્ષામાં આવેલ બે શખ્સો દંપતી અને તેની પુત્રીને માર મારીને સોનાની ચેન, મોબાઈલ ફોનની લૂંટ કરી અને ફરાર થયા હતા. લૂંટ ચલાવનારા બંને ઇસમો પરિવારને કસવાના અસ્તાન રોડ પર છોડી અને નાસી છૂટ્યા હતા. તો ભોગ બનનાર દંપતીને સારવાર માટે બારડોલી સરદાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે બારડોલી પોલીસને જાણ કરાતા પોલીસે લૂંટ અંગે ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરી છે.
તો આ સાથે જ આ બુલેટિનને સમાપ્ત